गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की, सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। सिद्धरामदेव पीर महाराज की, बोरड़ी वाड़ी मात की जय। આજે પોચમ પર્વ નિમિત્તે જે અહીં સંત સમાગમ સંતવાણી ના આ કાર્યક્રમમાં જે કોઈ ઉપસ્થિત સંતો ભક્તો માતાઓ બહેનો દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ। जीवन जोबन राज धन अविचल रहे न कोई, संत महापुरुष कहे छे के आपने गमे जेटलू लोबू जीवन मळी जाए, गमे जेटली विश्वनी धन संपत्ति मळी जाए अने गमे तेवी युवानी आ देह में आवी जाए, पण जीवन जोबन राज धन अविचल रहे न कोई, जेटली घड़ी जाए सत्संग में जीवन का फल होय। संत महापुरुष कहे छे कि तू गमे जेटलू प्राप्त करी लेश, पण जीवन में जो कोई संत नो सत्संग न मळ्यो तो तारू जीवन व्यर्थ छे। कारण कि परमात्माए आपणे मनुष्यनो जन्म आप्यो छे। केम એટલે અહીં મહાપુરુષે એનું પ્રમાણ આપ્યું। તુલસીદાસ મહારાજે પણ વાત કરી કે જબ તક रहेगी जिंदगी फुर्सत मिले नहीं काम से, कुछ ऐसा समय निकालो और प्यार करी लो श्री राम से। तुलसीदास महाराज કહે છે તું પરમાત્માને ભજી લે, આ એક ભજવાનું ટાણું મળ્યું છે અને એ મોટામાં મોટું કોઈ ટાણું હોય તો એ મનુષ્ય અવતાર છે। આપણે કેટલીય વાર હમણાં આગળ સાહેબ શ્રીએ વાત કરી એમ 84 લાખ યોની માં ભટકતા ભટકતા આપણે અહીં આવેલા છે। કેટલાય રસોનો સ્વાદ લીધો છે। હવે મીરાએ કહ્યું કે મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, बस एक हरिनो रस जो प्राप्त થઈ જાય અને એ મળી જાય। હમણાં કહ્યું પાપ અને પુણ્યની વાત થઈ છે, સાહેબે બહુ સરસ વાત કરી આગળ આપણને। પણ પાપ અને પુણ્ય ક્યાં લાગુ પડે છે? જો મારાપણાનો દાવો છે, હું કરું છું। પણ સંતો કહે છે તું અકર્તાના ઘરમાં આવીને ખેલ, અને જ્યાં અકર્તાપણું આપણને પ્રાપ્ત થાય ત્યાં ન પુણ્ય હૈ ન પાપ, કેવલ તમે છો। કબીર કહે છે કે કેવલ આ વિશ્વની અંદર તું જ છે અને આપ મોવે ડૂબ ગઈ દુનિયા। તું આ દુનિયા છોડી આ જે ખફા દુનિયા છે એને તું છોડી અને જે દિવસે જઈશ ત્યારે તારા માટે કશું જ નથી। અને અત્યારે તું પરમાત્માના નારાયણ, અને એટલે પહેલાદે બહુ સરસ વાત કરી કે નારાયણનું નામ લેતા જે કોઈ તને રોકે, નારાયણનું નામ લેતા જે કોઈ તને રોકે એને તું તજી દે। અને આગળના સંતોના પુરાવા તમે જુઓ, એક એક સંતે પ્રમાણ આપ્યું છે આપણને કે કેમ પરમાત્માને પ્રાપ્ત કરવો।
અને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે શું કરવું? હમણાં ઉમેદભાઈ વાણી ગાયા ને, તમે જુઓ, એવું તો અત્યારે પરમાત્મા આપણી પરીક્ષા લેતો નથી ને. જેને મોરધ્વજ રાજા તમે જુઓ, એને એનું શરીર વિંધ્યું છે, વેરાયું છે. શિબી રાજા એના પગની પેડીઓ કાપી કાપી પરમાત્માએ જ્યારે પારખું લીધું છે. અને એટલે સંત મહાપુરુષ કહે છે કે કુર કુદરત કરે દુખો અનેરા આપતી, આ રીજે જહો જેના ત્રાસથી, પછી કે ઊંચા સિંહાસને સ્થાપતી. કુદરત જ્યારે આપણી પરીક્ષા લે સાહેબ, ત્યારે આપણને બધી જ વીતી જાય, પણ સતોય સંત મહાપુરુષ કહે છે કે એવી પરિસ્થિતિમાં જો તું નારાયણનું નામ ન છોડે તો એને આયા વગર. અને એટલે તુલસીદાસને લખવું પડ્યું, ભૂખે મારું ભોય સુવાડું, આ તનની પાડું ખાલ, તો લગી જો મને છોડે નહીં તો પછી કરી દઉં ન્યાલ. પરમાત્મા દયાળુ છે અને એ દયા કરે છે, પણ ક્યારે? એનું નામ જ્યારે તમે મળે ત્યારે. આપણે ભગવાન ભગવાન કરીએ છીએ, રામ રામ કરીએ છીએ, કૃષ્ણ કૃષ્ણ કરીએ છીએ, રામદેવ પીર કરીએ છીએ, પણ રામદેવ પીરના નામને જાણતા? જ્યાં સુધી આ મહાપુરુષનું જે નામ પડ્યું છે અને એ નામ ન જાણીએ, અને એટલે સંતોએ કહ્યું, અનામી નામ ને જાણ્યા વિના. બસ આ એક નામ એવું છે, નામ, એને આપણને જાણવું છે. નહીતર આપણે કેટલા બધા નામોનું રટણ કરીએ છીએ. કબીર સાહેબે કહ્યું કે કોટી નામ સંસાર મેં, તાસે મુક્તિ ન હોય. તારે મુક્તિ જોઈએ છે તો તું આ જે કઈ રટે છે એને તું મૂકી દે. એક સંત મહાપુરુષના શરણમાં જઈ અને તું આ નામ જાણી લે, અને પછી એનું રટણ કર. કોટી નામ સંસાર મેં, તાસે મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત હોય જાણત વિરલા. કોક કોક મહાપુરુષ આ વસ્તુને જાણે છે, ત્યાં જઈને તું પ્રાપ્ત કરી લે. ટોળાની અંદર ફરવાથી એ કશું મેળ પડે એમ? અને એટલે કહ્યું, જો ટોળાની અંદર ફરવાથી મેળ પડતો હોય તો સંત મહાપુરુષ આગળ પુરાવો ના આપે, કોઈ સાખી સત્સંગ આપણા આગળ ન મૂકે. પણ સંતોએ આપણને કહ્યું છે કે નહીં હંસો કી હાર, હીરા કી બોરીઓ નહીં. હીરાની કોઈ દિવસ બોરી ન ભરાય, એની પડીકી હોય. હીરાની બોરીઓ નહીં, નહીં હંસો કી હાર. હંસ આકાશમાં જ્યારે ગમન કરતો હોય ને, વિરહ કરતો હોય, ત્યારે સાહેબ એ બેની જોડી જ હોય, કદી બગલાની કે હોંભળીની ગોળી હારો ન હોય. હિરલા કી બોરીઓ નહીં, નહીં હંસો કી હાર, સિંહો કા ટોળા નહીં. સિંહ છે ને જંગલમાં સાહેબ એકલો ખેલતો હોય. સિંહો કા ટોળા નહીં, નહીં સંત કી જમાત. જમાત ભાવાની હોય, સંતની ના હોય. સંત સાહેબ કઈ ભૂમિકામાં? માર સૌ ભગત કહે છે, હે ગગન ગઢ રમવાને આલો, હે ગગન ગઢ રમવાને હાલો. નિરાશી પદમાં સદાય માલો, નિરાશી પદમાં સદાય માલો. એ ગગન ગઢ રમવા અને હાલો. પડવે બાળ પડી છે પેલી, એસા નજરે દેખ્યા છે મોરારી. એ વાલમાં પર જાવું વારી, હે ગગન ગઢ
રમવાને આલો. ગગનગઢની જ્યારે વાત આવે, હમણાં વાત કરી વાણીમાં કાળુભાઈએ, એમ ગગનગઢની જ્યારે વાત આવે ત્યારે ગગન એટલે આપણે દ્રષ્ટિ બહુ ઉપર જતી હોય છે. સંત મહાપુરુષે ગગન બતાવ્યું છે. ગગન ક્યાં છે? આ જાત બોલાય છે ને સાહેબ, વાણી ક્યાંથી આવે છે? ગગનમાંથી આવે છે. હમણાં સપનાની પણ વાત કરી. જ્યારે તમારું અર્ધ જાગ્રત મન કામ કરી રહ્યું હોય, આ દેહની અંદર બે પ્રકારના મન કામ કરે છે, જાગ્રત અને અજાગ્રત. જાગ્રત મન જ્યારે તમારું કામ કરી, અજાગ્રત મન કામ કરી રહ્યું હોય ને અજાગ્રત, અને એ વખત છૂટેલો શબ્દ જો સાહેબ એને ક્યાંય સ્થાન ન મળે તો સંત મહાપુરુષ કહે છે કે એનું સપન બને છે. અને સપન બન્યા પછી એ શબ્દનો વિલય થાય છે. કારણ કે જે વસ્તુ ઉદ્ભવ થઈ છે એને વિલય થવા માટે સ્થાન જોઈએ છે. એનું આ સપન બને છે. અને એટલે આ સંત મહાપુરુષે વાણી ગાઈ છે. અને એમાંય પાછી 4 પ્રકારની વાણી કહી. આપણી કઈ વાણી? ઘણા એમ કહે છે કે ભાઈ અમે 4 વાણી બોલીને બીજાને આપીશું, પણ એમને 4 વાણીની ખબર. આપણે જાણીએ છીએ કઈ 4 વાણી છે. સંત મહાપુરુષે કહી પરાપછંતી, મધ્યમા અને વેખરી. આપણે કઈ વાણી બોલીએ છીએ એની આપણને ખબર નથી. કયા સમયે બોલાય છે એની પણ આપણને ખબર નથી. આ છે સદગુરુની હૃદયની વાત. અને સદગુરુને આપણે પૂછવું જોઈએ કે હું ક્યારે કયું બોલી શકું છું. હમણાં હાલ સરસ વાત કરીને કે ઈંગલા અને પિંગલા, અને આ બે ભેગી થાય એટલે શું બને? સુખામણા બને. આપણે અનુભવ કરીએ છીએ કોઈ દિવસ? આનો અનુભવ કરીએ છીએ? કારણ કે 999 આ દેહની અંદર નાડી સંત મહાપુરુષોએ ગણી છે. સંતોએ શ્વાસા ગણ્યા છે કે આ દેહની અંદર 24 કલાકમાં 21,600 શ્વાસ ચાલે છે. આપણે કેટલા ગણ્યા? સંત મહાપુરુષે આ મહેનત જે કરી છે એમને એમના ઓતેડા દોઈ અને આપણા માટે એકઠા કર્યા છે. આ વાણીને આપણે જાણવાની છે ક્યાંથી આવે છે અને કયું ગગન, કયું આકાશ, કઈ નાભી. આ તો કે નાભીમાંથી અવાજ ઉઠે છે. વાત સનાતન છે, પણ કઈ નાભી? એ નાભી કમળ સે હાલી મારી દો, હે નાભી કમળ સે હાલી મારી દો, દોર જઈશ ગગન રોમ લાગી રે લગન દોર લગા રહી રે, દોર લગા રહી રે. સરોવર મેથી બધું ઊંચા ઊંચા સરોવર મેથી બધું ત્રિવેણી મેલના ઉઘડ્યા કમાળ દોર લગા રહી રે, દોર લગા રહી રે.
કહેજો કબીરની વાણી છે. એને શું કહ્યું? સુધારવાની કોને વાત કરી કે આ તન કર લાકડી, તારું શરીર છે ને એને તું જાળવ. તન કર લાકડી ને મનવાને વાર. આ શરીર રૂપી લાકડીથી તારા અંદર જે આયેલું મન છે એને વાર. કહેતા કબીરા કોઈ સંતને સુધાર. હવે આપણે કાની વાત કરીએ છીએ કે તું સંતને સુધાર. સંત આની અંદર પડ્યો છે. સદગુરુ જ્યારે એના સન્મુખ બેસાડે ને આપણને સાહેબ, ત્યારે કોનું દર્શન કરાવે? સંતનું દર્શન કરાવે. અને એ દર્શન થાય ને પછી તમે જુઓ અત્યારે ઘણા, જો કે મારી જોડે ઉપદેશ લીધેલો હોય ને, આ તો એક દાખલો આપો, તો આઈને મને પગે લાગે, બાજુમાં બેઠા હોય એમ ના લાગે. હા, ત્યાં મોટી ભૂલ પડી છે. સદગુરુ જ્યારે આ વસ્તુ તું તને જ નમે છે, તું તને જ નમે છે, આવું પ્રતિક અરીસાની અંદર તમને તમારું સ્વરૂપનું દર્શન કરાવે છે, ભાન કરાવે છે. તો પછી આપણને ક્યાં ઘણા અહીંયા કમરે હાથ અડાડે, બોલો, ઘણા હાથોડે હાથ અડાડે. વસ્તુ ક્યાં પડી છે? અહીંયા કેમ નમાય છે? અંગૂઠાનું પૂજન કેમ થાય છે? ચરણ સ્પર્શ કેમ થાય છે? બહુ સરસ વાત કરી જસુરામ મહારાજે. માછલું હતું ને એ પણ માછીમારના પગમાં જતું હતું, એ બચી જતું હતું સાહેબ. હા, અને આ જ્યાં સુધી સમર્પિત નહીં ભાવ ઉભો થાય ને ત્યાં સુધી મેળ પડ્યો. ઘણા તો પગે લાગે કે દર્શન કરવા આવો ને તો પેલા આજુબાજુ જોવું, કોઈ જોઈ તો નહીં રહ્યું. હા સાહેબ, તમે જોજો, હજી તો આપણે આમાં કાચા છીએ ઘણા. અમુક જગ્યાએ મેં જઈએ છે ને તો, અને જો એને સંતનું કે સદગુરુનું દર્શન કરવા ના મળે કે ચરણ સ્પર્શ કરવા ના મળે તો સાહેબ માણસ રોતો હોય છે. ઉપવાસ કરી લે, જમવા ના બેસે, લંગરની અંદર જમવા ના બેસે, એને ખાવાનું ન ભાવે. મને મારા સદગુરુનું દર્શન નથી. સદગુરુ એટલે આ વિશ્વની અંદર હમણાં કહ્યું ને કે આ બધી વસ્તુ જ્યારે છૂટી જાય, બધા હાથ ઊંચા કરી દે, એ દાડે પછી સાહેબ સદગુરુ તમારો હાથ પકડી લે. અને એ પણ ભાણ સાહેબે કહ્યું છે કે બોય મારી પકડી લે. કોણ પકડે? બોય સદગુરુ પકડે. એ ભૂમિકા ઉપર સદગુરુ લઈ જાય, બીજું કોઈ ના લઈ જાય વિશ્વની અંદર. અને આ બધું જો છોડાવે તો સદગુરુ છોડાવી શકે, બીજું કોઈ છોડાવી શકે? બીજા તો બધા આપણને પકડાવશે. જો જશો ને તો બંધાશો. છૂટવું હોય ને તો એક જ માધ્યમ છે, એ સદગુરુ છે, અને એ જ આપણને છોડાવશે. તમારે ગમે જેટલું સાહેબ જો સદગુરુના જ્ઞાનમાં હશો ને, ગમે જેટલું નુકસાન થાય, ગમે જેવી પરિસ્થિતિ વણશો, ગમે જેવી તકલીફ આવશે ને, પણ સાહેબ તમારા ચહેરા ઉપર કદી ઉદાસી નહીં આવે. તમે ચહેરાથી કદી દુઃખી નહીં થાવ. કેમ? જે બની ગયું છે એ બહેતર જ છે. આજે જે તકલીફ છે એ કાયમ નથી, અને આજે જે ખુશી છે એ પણ કાયમ. આ બધી ચલાયમાન છે, અને કોઈ વસ્તુ સ્થિર નથી. સંત મહાપુરુષોએ કહ્યું છે કે રામ ગયે, રાવણ ગયે, બોત ગયે પરિવાર. આ વિશ્વની અંદર કેટલું બધા જતા રહ્યા. રામ ગયે, રાવણ ગયે, બોત ગયે પરિવાર, કહે નાનક કશું સ્થિર નહીં, આ છપન છે સંસાર. આ કેવું છે? એક સપનું છે. અને જ્યારે આમાંથી જાગી ગયા, આ તો એક ભાઈ રાતે ઊંઘેલા હતા અને એમને સપનું આવ્યું. સપનાની અંદર એમને કંઈક તોફાન કર્યું, એમના ઉપર મેટલ બની, રાજ દરબારમાં લઈ ગયા.
એટલે એમને 7 કોરડાની સજા થઈ. ઉમેદભાઈ 7 કોરડાની સજા થઈ, એમાં 4 કોરડા ખાધા છે, 3 કોરડા હજી બાકી છે ખાવાના. અને એકદમ કિકારી પાડી, ખમોણી ના એટલે કિકારી પાડી નછુબાના ગોદડામાં તો જાગી ગયા. એટલે એમના ઘરવાળાએ પૂછ્યું કે રાડો ચમ પાડો છો ઊંઘમાં? એટલે કે આ તો જે થયું બરાબર છે. કે શું થયું? કે મને સપનું આવ્યું, મારા ઉપર મેટલ બની રાજ દરબારમાં લઈ જવામાં આવ્યો. ત્યાં જે રાજાએ મને 7 કોરડાની સજા ફરમાઈ, 4 ખાધા, 3 બાકી હતા, એકદમ જાગી ગયો. કે જાગી ગયા ને? કે હા. તો કે 3 તારા માફ થઈ ગયા, હવે તારે ખાવા પડે. જો હજી ખાવા હોય ને તો ઊંઘી રહેજો, અને જો એ બળતરામાંથી બચવું હોય તો જાગી જજો. આમાં કોઈ છે? જ્યાં તમને યોગ લાગે ત્યાં. અમને આપ્યો પ્રસાદ બધો. 1-2 મિનિટ બેસો ને, 1 જ મિનિટ લાવી દેજો ભાઈ ગોવિંદ. મેં કહ્યું તું વચ્ચે ઉભારો લઈને જ જશો, લીધા વગર જતો નહીં. આ તો એક મહાત્મા સત્સંગ કરતા હતા, વચ્ચેથી મંડળી ઉઠી એટલે મહારાજ કી ભાઈ બેહો બેહો, થોડી વાર બેહો. ઓય મોન્યું જ ના. આગળ જ્યાં એક નેળિયા નાકે ગધાડો ભૂંક્યો. એટલે એક ભગત કી ભાઈ એક કોમ કરો, આપણો પાછા વાળો કે કેમ કે હારું ગધેડું ભૂંક શકન થતા નહીં. એટલે આ પાછા વાળી ના આયા, આઈને બેસી ગયા પાછા. સત્સંગ પૂરો થયો. મહારાજ કી ભાઈ તમે હેડ્યા નતા? કે મહારાજ અમે હેડ્યા, પણ આગળ જ્યાં ગધેડો પૂંગ્યો પાછળ. કે તાણ મું કરતો હતો તો એ મારા ગધેડાનું મોન્યું, મારું એ ના મોન્યું. એટલે આવું ઘણી વાર થાય એમ. હા, અને આ મન છે ને એને તમે એક વખત એને સમજાવી દો. એક ધોબી કપડા ધોવા દરરોજ જાય, અને એ કપડા ગધેડાના ઉપર બધા ભરીને લઈને જાય પોટલું, અને જઈ અને નદીના કિનારા જઈને ગધેડાને પગથી દોર બાંધી દે દોરડું, અને પછી એનું કામ કરે. કપડા ધોઈ રહે ત્યાં સુધી ગધેડો ત્યાં ઊભો રહે. એક દિવસ એવું બન્યું કે ઉતાવળમાં આ કપડા લઈને ગધેડા પર નીકળી ગયો, ને એને પગ દોરડું બાંધવાનું ભૂલી ગયો. ત્યાં જઈને કપડો ઉતારી દીધો, પણ હવે ગધેડો ઊભો ના રહે એટલે ગધેડાને પકડીને ઉભા રહે. હવે જો ગધેડાને મૂકી દઈશ તો ગધેડું જતું રહે છે, ગધેડાને નહીં મૂકતા તો કપડો એમને રહી જાય છે. આ બરાબર હલવાણા એમ કરતા હતા. એવામાં ત્યાં થઈને એક સંત મહાપુરુષ તુલસીરામ મહારાજ જેવા નીકળ્યા કે ભાઈ કેમ તારા હજી કપડો એમને એમ પડ્યો છે ને તું આનું કોણ પકડીને ઉભો રહ્યો? કે મહારાજ હું એનું દોરડું હતું ને જે એ ઘેર ભૂલી ગયો છે. કે અહીંયા લાઈન તું ચેવીથી બોધતો હતો? એટલે કે આ રીતે કે જમ તું બોધતો હતો ને એમ ખાલી ખાલી બોધી દે. એટલે આને શું કર્યું, નેચે પગે ગોઠ મારી હોય એવો અણસાર કરીને એમ કર્યું. ગધાડાને એવું થયું ગુમ બંધ થઈ ગયું, એટલે ઊભું રહ્યું. બધો કપડો ધોઈ રહ્યો, કમ્પ્લીટ થઈ રહ્યું, પોટકું ઉપર મૂક્યું, ચેડી ધોકા મારે, પણ ગધાડું યાદ જ ના. એટલે આ તો ખબૂદ ના હેડ્યું. પાછા મહાત્મા નીકળે કે ભાઈ ચમ કૂટું ના હેડતું નહીં? કે મહારાજ હેડતું જ નહીં. કીધી જેમ ખાલી ખાલી બોધી હતી એમ ખાલી ખાલી છોડ તો જ હેડશે, ને કે હેડે એમ. આ મન એવું જ છે, એને જો તમે બોધશો તો બંધાઈ જશે, ને છોડશો તો હાચવજો, નહીતર જો ન હાચવ્યું તો હજી જાગી જજો ને પાછા વળી જજો. જે થયું એ થયું, પણ હવે સદગુરુના શરણમાં રહી અને સમજી જજો. સમજવાથી સુખ થશે, બાકી સુખ થાય એવું નથી. એટલે સંત મહાપુરુષોએ જે વાણી ગાઈ છે, જે સાખી મૂકી છે, જે સત્સંગ મૂક્યો છે, ફક્ત ને ફક્ત તમારે મારે સમજવા ને જાણવા માટે છે. તો જાણવા માટે પ્રયત્ન કરજો. અહીંયા જે હોભળ્યું હોય, જેટલું ગ્રહણ થયું હોય, એનું ઘેર જ્યાં પછી એનું થોડુંક મંથન કરજો. જો મંથન નહીં થાય તો એમને સમયે જો દહીંને વલોવામાં નહીં આવે ને તો ગંધાઈ જશે. એટલે સમય આ બાજુ હાલ દીધું પહેલા.